Hello friends, Standard 11 English Second Language, Unit number 1, Read 1, અરુણિમા સિંહા. તો વિદ્યાર્થી મિત્રો, આપણે સીન નંબર 1, સીન નંબર 2 આ બંને સીન નિહાળ્યા. હવે આપણે સીન નંબર 3 નિહાળવા જઈ રહ્યા છીએ. તો ખૂબ ધ્યાનથી સમજજો. સીન નંબર 2માં આપણે જોયું કે અરુણિમા સિંહાને હોસ્પિટલાઇઝ કરવામાં આવી. ત્યાર પછી એમને કૃત્રિમ પગ બેસાડવામાં આવ્યો અને એ કૃત્રિમ પગ જે છે તેનાથી તેણે પ્રેક્ટિસ કરવાનું ચાલુ કર્યું. અને હવે આપણે આગળ નિહાળીએ સીન નંબર 3. ઓન 28 ફેબ્રુઆરી, 28મી ફેબ્રુઆરીના રોજ 2012, 28મી ફેબ્રુઆરી 2012ના રોજ, ઓલમોસ્ટ અ યર આફ્ટર, ઓલમોસ્ટ એટલે વિદ્યાર્થી મિત્રો લગભગ, અ યર આફ્ટર, આફ્ટર એટલે પછી, બાદ, લગભગ એક વર્ષ બાદ, આઈ વોઝ પુશ આઉટ ઓફ ધ ટ્રેન. પુશ આઉટ એટલે બહાર ફેંકી દેવું. ટ્રેનમાંથી મને બહાર ફેંકી દેવામાં આવી એના લગભગ એક વર્ષ બાદ 28મી ફેબ્રુઆરી 2012ના રોજ I set out for the training institute set up by Bachendri Pal near Uttarkashi. Set out એટલે ચાલી નીકળવું. હું ચાલી નીકળી. ફોર ધ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ, ટ્રેનિંગ એટલે અહીંયા તાલીમ અને ઇન્સ્ટિટ્યૂટ એટલે સંસ્થા. હું તાલીમ સંસ્થા માટે ચાલી નીકળી. સેટઅપ એટલે સ્થાપના કરવી. કોના દ્વારા સ્થપાયેલું? તો બાય બચેન્દ્રી પાલ, એટલે બચેન્દ્રી પાલ સ્થાપિત નિયર ઉત્તરકાશી, ઉત્તરકાશીની નજીક બચેન્દ્રી પાલ દ્વારા સ્થપાયેલ તાલીમી સંસ્થા માટે હું ચાલી નીકળી. હું ટ્રેનમાંથી બહાર ફેંકાઈ ગઈ. એના લગભગ એક વર્ષ બાદ 28મી ફેબ્રુઆરી 2012ના રોજ ઉત્તરકાશી નજીક બચેન્દ્રીપાલ દ્વારા સ્થપાયેલ તાલીમી સંસ્થા માટે આઈ સેટ આઉટ એટલે હું ચાલી નીકળી. આઈ કોલ્ડ અપ બચેન્દ્રીપાલ. કોલ્ડ એટલે અહીંયા ફોન કરવો, કોલ કરવો. મેં બચેન્દ્રીપાલને કોલ કર્યો. ટુ ટેલ હર, એને કહેવા માટે કે ધેટ એટલે કે વી હેડ રીચડ ઉત્તરકાશી. રીચડ એટલે પહોંચવું. અમે ઉત્તરકાશી પહોંચી ગયા છીએ એવું કહેવા માટે મેં બચેન્દ્રીપાલને કોલ કર્યો. શી વોઝ સરપ્રાઇઝ. તેને આશ્ચર્ય થયું. સરપ્રાઇઝ એટલે આશ્ચર્ય થયું. શી વોઝ સરપ્રાઇઝ એટ હાઉ ક્વિકલી, ક્વિકલી એટલે ઝડપથી, આઈ હેડ રીચડ, હું કેટલી ઝડપથી ત્યાં પહોંચી ગઈ એ જાણીને એને આશ્ચર્ય થયું. હું આટલી બધી ઝડપથી ત્યાં પહોંચી ગઈ એ જાણીને એને આશ્ચર્ય થયું. આફ્ટર ધીસ, ત્યારબાદ, માય કોન્ફિડન્સ સ્કાય રોકેટેડ. કોન્ફિડન્સ એટલે વિશ્વાસ. સેલ્ફ કોન્ફિડન્સ હોય તો આત્મવિશ્વાસ અને કોન્ફિડન્સ એટલે વિશ્વાસ. સ્કાય રોકેટેડ એટલે કે ખૂબ વધી જવું, ઝડપથી વધવું, અત્યંત વધવું, ખૂબ ગતિથી વધવું એટલે સ્કાય રોકેટેડ. આફ્ટર ધીસ, ત્યારબાદ મારો વિશ્વાસ છે ખૂબ વધી ગયો
અત્યંત વધી ગયું. બચેન્દ્રીપાલ ઓલવેઝ પમ્પડ અપ ફ્રેશ કોન્ફિડન્સ ઇન મી. પમ્પડ એટલે અહીંયા પૂરવું, ઉમેરવું. ફ્રેશ કોન્ફિડન્સ એટલે નવો વિશ્વાસ. બચેન્દ્રીપાલ ઓલવેઝ, ઓલવેઝ એટલે હંમેશા. બચેન્દ્રીપાલ ઓલવેઝ પમ્પડ ફ્રેશ કોન્ફિડન્સ ઇન મી. બચેન્દ્રીપાલ છે એ મને દરરોજ નવો વિશ્વાસ છે એ મારામાં ઉમેરતા. બચેન્દ્રીપાલ હંમેશા મારામાં નવો વિશ્વાસ ઉમેરતા. અરુણિમા, યુ આર ફાર બેટર ધેન અધર્સ. એ મને એવું કહેતા કે અરુણિમા, તું બીજા કરતા ફાર બેટર એટલે કે ચડિયાતી છે. બીજા કરતા ઘણી ચડિયાતી છે, ખૂબ ચડિયાતી છે. ધેન અધર્સ એટલે બીજા કરતા. અરુણિમા, તું બીજા કરતા ખૂબ ચડિયાતી છે, આવું કહીને તે હંમેશા મારામાં નવો વિશ્વાસ છે એ ઉમેરતા. ધીઝ પીપલ સીમ ટુ બી સફરિંગ ફ્રોમ હેન્ડીકેપ. સીમ એટલે લાગવું અને સફરિંગ ફ્રોમ એટલે નાથી પીડાવું. હેન્ડીકેપ એટલે અપંગતાથી, અપંગપણાથી. આ લોકો છે એ અપંગતાથી પીડાતા હોય તેવું લાગે છે. નોટ યુ, તું નહીં. તે મને કહેતા કે આ લોકો છે એ અપંગતાથી પીડાય છે, પરંતુ તું નહીં. આઈ એમ પ્રાઉડ ઓફ યુ. પ્રાઉડ ઓફ એટલે નું ગર્વ હોવું. મને તારા પર ગર્વ છે. આઈ એમ પ્રાઉડ ઓફ યુ. બાળક જ્યારે શ્રેષ્ઠ કામ કરે ત્યારે માતા પિતાને અને એના ગુરુજનોને એના ઉપર ગર્વ થતું હોય છે. અહીંયા બચેન્દ્રીપાલ છે એ અરુણિમા સિંહાને કહે છે, આઈ એમ પ્રાઉડ ઓફ યુ, મને તારા પર ગર્વ છે. બટ બિફોર એવરેસ્ટ એક્સપિડિશન. એક્સપિડિશન એટલે સાહસ યાત્રા. જે મુશ્કેલીથી આરોહણ કરવાનું હોય એને એક્સપિડિશન કહેવામાં આવે છે, સાહસ યાત્રા કહેવામાં આવે છે. બટ બિફોર એવરેસ્ટ એક્સપિડિશન, પરંતુ એવરેસ્ટની સાહસ યાત્રા પહેલા યુ વિલ હેવ ટુ પ્રૂવ યોર સેલ્ફ. પ્રૂવ એટલે સાબિત કરવું. તારે તારી જાતને, યોર સેલ્ફ એટલે તારી જાતને સાબિત કરવી પડશે. એવરેસ્ટની સાહસ યાત્રા પહેલા તારે તારી જાતને સાબિત કરવી પડશે. ઇફ યુ ક્લાઇમ્બ 21,798 feet high ચામસર કાંગડી માઉન્ટેન. જો તું 21,798 ફૂટ હાઈ એટલે ઊંચે આવેલા ચામસર કાંગડી પર્વતને, માઉન્ટેન એટલે પર્વતને ચડી જઈશ. ઇન લદાખ એટલે લદાખમાં આવેલા. યુ વિલ બી ઓન યોર વે ટુ એવરેસ્ટ. ઓન વે ટુ એટલે ના પર પહોંચવું. ઓન વે ટુ એટલે ના પર પહોંચવું. ઇફ યુ ક્લાઇમ્બ 21,798 feet high ચામસર કાંગડી માઉન્ટેન ઇન લદાખ, યુ વિલ બી ઓન યોર વે ટુ એવરેસ્ટ. જો તું લદાખમાં આવેલા ચામસર કાંગડી પર્વત કે જે 21,798 ફૂટની ઊંચાઈ ધરાવે છે એને ચડી જઈશ, ક્લાઇમ્બ એટલે ચડવું, તો તું એવરેસ્ટ શિખર પર હોઈશ એવું તું સમજી લેજે. એટલે તારે પહેલા એવરેસ્ટ શિખર ચડ્યા પહેલા આ ચામસર કાંગડી પર્વત છે લદાખમાં આવેલો એ ચડવાનો રહેશે, એવું બચેન્દ્રીપાલે અરુણિમાને જણાવ્યું. I successfully completed that expedition. એક્સપિડિશન એટલે વિદ્યાર્થી મિત્રો સાહસ યાત્રા, અને સક્સેસફુલી એટલે સફળતાપૂર્વક. સક્સેસ એટલે સફળતા એક નાઉન છે,
સક્સેસફુલ એ એડજેક્ટિવ છે, એટલે સફળદાયી, અને સક્સેસફુલી એટલે સફળતાપૂર્વક એડવર્બ છે. આઈ સક્સેસફુલી કમ્પ્લીટેડ ધેટ એક્સપિડિશન, એ સાહસ યાત્રાને મેં સફળતાપૂર્વક કમ્પ્લીટ એટલે પૂર્ણ કરવું, પાર પાડી. બાય ધ ટાઈમ એટલે ત્યાં સુધીમાં. બાય ધ ટાઈમ વી રીચ્ડ ધ બેઝ કેમ્પ, અમે બેઝ કેમ્પે પહોંચીએ ત્યાં સુધીમાં. બેઝ કેમ્પ એટલે વિદ્યાર્થી મિત્રો, જ્યારે ચઢાણ ચડતા હોય અને ખૂબ કઠિન ચઢાણ આવવાનું હોય એના પહેલાં પોતાની જાતને તૈયાર કરવા માટે, થોડો રેસ્ટ આપવા માટે જે સ્થાન ઉપર વિશ્રામ લેવામાં આવે છે એને બેઝ કેમ્પ કહેવામાં આવે છે. અમે બેઝ કેમ્પે પહોંચીએ ત્યાં સુધીમાં સિચ્યુએટેડ એટલે રહેલું, આવેલું, એટ 18,000 feet 16 of the 19 members of the team. 16 એટલે 16 અને 19 એટલે 19 મેમ્બર્સ ઓફ ધ ટીમ, એટલે ટીમના જે સભ્યો હતા એમાંથી 19માંથી 16 સભ્યો છે હેડ રિટાયર્ડ એટલે નિવૃત્ત થઈ ગયા. રિટાયર્ડ એટલે નિવૃત્ત થવું. બાય ધ ટાઈમ વી રીચ ધ બેઝ કેમ્પ સિચ્યુએટેડ એટ 18,000 feet, 18,000 ફૂટની ઊંચાઈએ આવેલા બેઝ કેમ્પે અમે પહોંચીએ ત્યાં સુધીમાં 16 of the 19 members of the team had retired. જે ટીમના 19 સભ્યો હતા એ અમારી ટીમના 19 સભ્યોમાંથી 16 સભ્યો છે એ નિવૃત્ત થઈ ગયા. બચેન્દ્રીપાલ ગ્રીટેડ મી એટ ધ બેઝ કેમ્પ. ગ્રીટેડ એટલે વિદ્યાર્થી મિત્રો અભિવાદન કરવું. બચેન્દ્રીપાલે બેઝ કેમ્પ ઉપર મારું અભિવાદન કર્યું. મેરી શેરની, શી સેડ, બચેન્દ્રીપાલે મને મેરી શેરની કહીને બેઝ કેમ્પ ઉપર મારું અભિવાદન કર્યું. એન્ડ ટુક મી ઇન હર વોર્મ એમ્બ્રેસ. એમ્બ્રેસ એટલે ભેટવું, અને વોર્મ એટલે હૂંફથી, અને એ ઉમળકા ભેર મને ભેટી પડ્યા, અને એ બહુ હૂંફથી મને ભેટી પડ્યા. ઇન ધ ઇવનિંગ, સાંજે, બચેન્દ્રીપાલ અનાઉન્સ્ડ ધેટ. અનાઉન્સ એટલે જાહેરાત કરવી. સાંજે બચેન્દ્રીપાલે જાહેરાત કરી કે આઈ વોઝ ફાઇનલી રેડી ફોર એવરેસ્ટ. રેડી એટલે તૈયાર હોવું, ફાઇનલી એટલે આખરે. આખરે હું એવરેસ્ટ માટે તૈયાર હતી, છેવટે હું એવરેસ્ટ માટે તૈયાર હતી, એવું સાંજે બચેન્દ્રીપાલે જાહેર કર્યું. શી ઓલ્સો અસ્યોર્ડ મી ધેટ. અસ્યોર્ડ એટલે ખાતરી આપવી. શી ઓલ્સો અસ્યોર્ડ મી ધેટ, એણે એ પણ મને ખાતરી આપી કે શી વુડ ટોક ટુ ધ ઓફિશિયલ્સ. ઓફિશિયલ્સ એટલે અધિકારીઓ. એટ ટાટા સ્ટીલ, તે ટાટા સ્ટીલના અધિકારીઓ સાથે વાતચીત કરશે. વુડ ટોક એટલે અહીંયા વાતચીત કરશે, ચર્ચા કરશે. ફોર સ્પોન્સરિંગ એટલે નાણાકીય સહાય આપવા માટે, નાણાકીય પુરસ્કર્તા બનવા માટે. માય એવરેસ્ટ ડ્રીમ. ડ્રીમ એટલે સ્વપ્ન. જે મારું એવરેસ્ટ શિખરનું સ્વપ્ન પાર પાડવાનું હતું, જે મારે એવરેસ્ટ શિખરનું સ્વપ્ન સાકાર કરવાનું હતું, એના માટે નાણાકીય પુરસ્કર્તા બનવા માટે તેઓ ટાટા સ્ટીલના જે અધિકારીઓ છે એની સાથે તે ચર્ચા કરશે, વાતચીત કરશે, એવું એમણે મને જણાવ્યું, ખાતરી આપી. શી ઓલ્સો અસ્યોર્ડ મી ધેટ, તેણે મને એ પણ ખાતરી આપી કે તે મારા સ્વપ્નને સાકાર કરવા માટે ટાટા સ્ટીલના જે અધિકારીઓ છે એની સાથે વાતચીત કરશે, નાણાકીય પુરસ્કર્તા બનવા માટે, નાણાકીય સહાય આપવા માટે તે વાતચીત કરશે. તો અહીંયા આપણે સીન નંબર 3 છે એને પૂર્ણ જાહેર કરીએ છીએ.
વિદ્યાર્થી મિત્રો, જો આ લેક્ચર તમને સમજાઈ ગયો હોય, વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરજો.